નમસ્કાર, મારું નામ રોશનભાઈ છે અને હું પડવાણિયા તાલુકા પંચાયતનો સદસ્ય છું. હાલમાં આપણે આમોલજરથી ગુંડેચા 2 અને ગુંડેચા 3ને અને એમ જોવા જાય તો ગુંડેચા 1ને પણ જોડતો રસ્તો છે. આ મેઇન રસ્તો છે. આજે સમસ્યા એ છે અમારી કે આ જે રસ્તો છે એ આજથી 7 થી 8 મહિના પહેલાં જે નારાઓ છે એ તોડી નાખવામાં આવ્યા છે. રસ્તાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, પરંતુ કોઈક એવા કારણોસર આ રસ્તાની કામગીરી ખોરંભે ચડાવીને મૂકી દીધી છે. તંત્ર જરાક પણ ધ્યાન આપતું નથી. હવે ચોમાસું આવી ગયું છે એટલે તો પણ તંત્ર જાગતું નથી. ચોમાસાની અંદર અમારે ગુંડેચા 3, ગુંડેચા 2 અને ગુંડેચા 1 એ ગામડાઓમાંથી અહીંયા જે આમલજર ગામે જે હાઈસ્કૂલ છે, જે 1 થી 12 સુધી સ્કૂલ છે, એ સ્કૂલમાં અમારા આવા નાના બાળકો અભ્યાસ માટે આવે છે. પરંતુ હવે અમારા માટે જોખમ એ છે કે જ્યારે ચોમાસું માથે બેસી ગયું છે, વરસાદની તૈયારી છે, છતાં પણ તંત્ર એમની કુંભકરણ નિંદ્રામાંથી ઉઠતું નથી. આ નારા નહીં બને તો આવા અમારા નાના ભૂલકાઓ સ્કૂલે અભ્યાસ કરવા માટે કઈ રીતે આવશે? અમે વારંવાર રજૂઆતો કરી છે, તંત્રની આંખ ખુલતી નથી. અમે જ્યારે રજૂઆત કરીએ છીએ, લેખિતમાં આપીએ છીએ, તો એવું કહેવામાં આવે છે કે ભાઈ કામ ચાલુ છે. પરંતુ આજે તમે હકીકત જોઈ છે કે કામ કઈ રીતે ચાલુ છે અને શું ચાલુ છે. આ તમે જોઈ રહ્યા છો કે આ જે નારું આખું તોડીને મૂકી દેવામાં આવ્યું છે, એ નારાનો પાયો પણ હજુ નાખવામાં આવ્યો નથી. તો પછી આ કઈ રીતે ચાલશે? અમારા બાળકોના અભ્યાસ અમે જોખમમાં મૂકીશું, એમના જીવ જોખમમાં મૂકીશું. જો આ રસ્તા વહેલી તકે ના ચાલુ થાય તો આ તો અમારા બાળકોના, અમારા લોકોને અવર જવરનો રસ્તો બંધ થઈ જાય. આજે આ ડાયવર્ઝનો આપવામાં આવ્યા છે તે પણ કોઈ સારી રીતે બનાવવામાં નથી આવ્યું. ડાયવર્ઝન પણ એમ જ માટી નાખીને બનાવી દેવામાં આવ્યું છે. તો આ ડાયવર્ઝન શું વરસાદમાં રહેશે? એ ના રહે. એક જ વરસાદના પાણીમાં ડાયવર્ઝન શોધેલું મળે નહીં. આ ગામ ગુંડેચા 2 જે છે તે સંપર્ક વિહોણું થઈ જશે. એમ આ રસ્તો મેઇન રસ્તો છે, આમલજરથી જઈને ગુંડેચા રહીને નેત્રંગ રોડને જોડતો રસ્તો છે. તો નેત્રંગ અને રાજપારડીનો સંપર્ક પર તૂટી શકે છે. આ બાજુ આમલજર ગામનો સંપર્ક તૂટી શકે છે. આજે લોકો જ્યારે નોકરિયાત વર્ગ જીઆઈડીસીમાં જાય છે તો ક્યાંથી જશે? જ્યારે રસ્તા જ નહીં રહે તો લોકો ગામમાંથી અવર જવર કઈ રીતે કરશે? 108 છે, ઇમરજન્સી સેવાઓ છે, કોઈ પણ સેવાઓને પણ અસર થઈ શકે છે. તો અમારી રજૂઆત છે કે વહેલીમાં વહેલી તકે આ રસ્તાઓનું નિરાકરણ કરવામાં આવે. આ રસ્તો તો મને તો એવું લાગતું નથી કે તંત્ર દ્વારા ચોમાસા પહેલાં રસ્તો બની શકે. તો એના માટે પણ જો તંત્ર ધારે તો મજબૂત ડાયવર્ઝનો આપી અને નારાઓને ડાયવર્ઝન મજબૂત આપીને એ રસ્તાની ક્ષમતા વધારી શકે છે. અને ગુંડેચા ગામમાં તો તમે જોયું કે ગામનું પાણી જ્યારે ચોમાસું આવશે તો પાણી ક્યાં જશે? એક જ તરફનો રસ્તો ગામમાંથી શરૂઆતથી લઈને અડધા ગામ સુધી રસ્તો છે તે એક જ તરફનો રસ્તો બનેલો છે. જેની બીજી સાઈડ છે તે રસ્તો બનેલો જ નથી. તો અવર જવર કરવી પણ મુશ્કેલ છે. જે ચોમાસાનું પાણી છે એ પણ લોકોના ઘરોમાં ભરાય એવું છે. જેથી અમે તંત્રને અને સરકારને અમે અરજ કરીએ છીએ. એમ કહેવા જાય તો અમે 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારા લોકોના ભવિષ્ય માટે, અમારા લોકોના શિક્ષણ માટે, અમારા લોકોના આરોગ્ય માટે આ રોડ રસ્તાઓ, અમારા ગામડાઓના રોડ રસ્તાઓ બનાવો, જેથી અમને અને અમારા લોકોને અવર જવર માટે સારું રહે.